ચલો હવે આપણે આગળ જવા દઈએ જ્યાંથી બાકી છે. તો એક થેલીમાં 16 સફરજન છે, જે પૈકી 4 સડેલા છે. 3 સફરજન યાદચ્છિક રીતે લેવામાં, તો 3 સફરજન સડેલા હોવાની સંભાવના. બરાબર. તો અહીંયા દેખો કેટલા સફરજન છે? 16 ટોટલ. તો ટોટલ નંબર્સ આપણે કેટલા લખીશું? 16. એમાંથી સારા એટલે સારા માટે હવે ગુજરાતીમાં લખવું, ઇંગ્લિશમાં તમે સમજી જજો. સારા કેટલા છે? 12. ખરાબ કેટલા હશે? ઓકે, કુલ ટોટલ થઈ ગયા 16. આપણો પ્રશ્ન શું છે કે 3 સફરજન યાદચ્છિક રીતે લેવાના છે. 3 સફરજન યાદચ્છિક રીતે લો છો તો 3 સફરજન સડેલા. તો 3 સડેલા સફરજન લેવા હોય તો તું ક્યાંથી લઈશ? સફરજન તારી પાસે આવશે એ સંભાવના ક્યારે બને કે ક્યાંથી એ સફરજન આવશે? પોસિબિલિટીમાં તને તો ખબર નથી ક્યારે આવવાના, પણ એ સફરજન ક્યારે ખરાબમાંથી આવશે ત્યારે જ બનશે ને. તો ઘટ જે પ્રશ્ન છે એ લખતો નથી, તમે સમજી જ ગયા છો. સમજી ગયા ને એની પ્રોબેબિલિટી. તો 3 સફરજન મારે લેવાના છે યાદચ્છિક રીતે. તો ખરાબ આપણો પ્રશ્ન શું છે કે 3 સફરજન સડેલા હોવાની. તો કેટલામાંથી લઈશ? 4C3 અને નીચે કેટલા આવશે? 16C3. આ બંને સિમિલર છે. ઓકે, તો 4 બોલો રિવર્સ ગેર, 3 2, ચલો 16 નો રિવર્સ ગેર, 16 15 14. ઉડાડતા આવડશે ને? શું આવશે બોલો? 8 2 16. બરાબર કહેતા રહેજો. 3 5 15. ચલો નીચેના ગુણાકાર કરીને મૂકી દો. કેટલા આવશે? 140. બોલો આવી ગયો પહેલો પ્રશ્ન? ક્લિયર? પ્રોબ્લેમ શરૂઆતમાં કે અંતમાં હોય તો ક્રોપ થઈ જાય. પ્રશ્ન એવો છે કે લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના. ઓકે, તો બધાને ખબર છે લીપ વર્ષ હોય તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાને કેટલા દિવસ હોય? લીપ વર્ષ માટે 29 થશે. તો પહેલા આપણે એને ભાગાકારમાં લઈ જઈશું. તો 29 છે એને 7 વડે ભાગીશું તો 7 ચોક બોલો શેષ કેટલી વધી? હવે એક દિવસ વધે છે એટલે 4 અઠવાડિયા તો બની ગયા આપણા માટે. 4 અઠવાડિયા બની ગયા એટલે 4 વાર તો આવી ગયા ને. હવે જે દિવસો વધશે, એક દિવસ વધે ને, એક દિવસ વધશે. હવે 7 દિવસ હોય તો 7 દિવસ કુલ કેટલા દિવસ વધશે? કુલ કેટલા દિવસ હોય અઠવાડિયામાં? 7. બરાબર. એમાંથી એક જ રવિવાર એટલે એક થયો દિવસ. તો એની સંભાવના તો P of A બરાબર જે પ્રશ્ન છે લખી કાઢજો પહેલા. ઘટના A બરાબર કેટલા થશે જે પ્રશ્ન છે. ચલો એની પ્રોબેબિલિટી તો કેટલા થશે? શેષ કેટલી હતી? 1. કુલ દિવસ કેટલા? 7. બોલો કોઈ કન્ફ્યુઝન? હવે આવા તમારે ટેક્સમાં આપેલા સમ્સ પછી નાનાજી છે બીજો ભાઈ. ક્લિયર થઈ ગયું? એનું કહીશ તો ચાલુ બંધી ઉતારનાર. ચલો લાસ્ટ આ બીજો પ્રશ્ન. પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સંખ્યા પૂર્ણગણ હોવાની સંભાવના શોધો. તો પહેલા આપણે પૂર્ણગણ સંખ્યાઓ લેવાની. પણ કેટલી છે સંખ્યા યાદ રાખો. પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સંખ્યા શું હોવી જોઈએ? પૂર્ણગણ. તો પ્રથમ 30 સંખ્યાઓ છે તમારી પાસે. 30 સંખ્યા તમારી સામે ડિસ્પ્લે થાય છે. એમાંથી બધી પૂર્ણગણ ઉઠાવો. અપૂર્ણગણ છે તો તમને ખબર હોવી છે ને. અપૂર્ણગણ માટે આપણે શું કરીશું? બધાના ઘન કરતા જઈએ પહેલેથી. 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન. ચલો અહીંયા લેતા જઈએ સંખ્યા. ચલો પહેલી સંખ્યા 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન. શું પણ 32 કોણ બોલ? આ તો આત્મહત્યા સમાન કહેવાય. તો કેટલી સંખ્યા આવે બોલો? કેટલી મળી પૂર્ણગણ સંખ્યા? તમારી સામે ડિસ્પ્લેમાં મૂકી આ બધી સંખ્યા. તો તમે કઈ સંખ્યા ઉઠાવશો? આ 3 સંખ્યા થાય. ઓકે, તો ઘટના A બરાબર જે હોય લખી દેવાની. ઈચ્છા એટલે ઈચ્છા એટલે આ હોય એમ. જો પરીક્ષામાં એવું ના લખતો સાહેબની ઈચ્છા. ચલો 3 અને છેદમાં કેટલી? 30 ને. તો 10 3 નો ઘડિયો આવડે ને. 1 છેદમાં કેટલા આયા? અથવા બીજી રીતે કઈ રીતે લખાય? પોઈન્ટ શું 10 1 પોઈન્ટ 10 લગાવી.
બોલો હવે કઈ કન્ફ્યુઝન? તો આ પહેલો દેખો, એક કુટુંબમાં 5 બાળકો છે. બોલો એક કુટુંબમાં કેટલા બાળકો છે? બરાબર. ટોટલ મેમ્બર્સ કેટલા છે? 5. એટલે બાળકો, સોરી મેમ્બર્સ ક્યાં. બોલો કુલ કેટલા બાળકો છે કુટુંબમાં? 5 બાળકો છે. આગળ એમાં 3 છોકરીઓ છે, તેમાં 3 છોકરીઓ છે, બરાબર. 2 બાળકો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. પ્રશ્ન સાંભળો, 2 બાળકો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો 2 બાળકો છોકરા હોય તેની સંભાવના લેવાની છે. ઓકે, ચલો એક કુટુંબમાં કેટલા બાળકો છે ટોટલ? ઓકે, તો ટોટલ કેટલા છે? 5 બાળકો છે. હવે એમાંથી બોયઝ કેટલા છે? અને છોકરીઓ કેટલી થઈ? 3 છોકરીઓ છે. ઓકે, તો હવે પ્રશ્ન શું છે કે બંને બાળકો શું આવવા જોઈએ? 2 બાળકો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો બંને બાળકો છોકરા હોય તેની સંભાવના. તો 2 બાળકો આપણે સિલેક્ટ કરવાના છે. તો ઘટના જે છે પ્રશ્ન બન્યો, ચલો એની પ્રોબેબિલિટી લેવાની છે. બંને બાળક શું આવવા જોઈએ? છોકરા. તો છોકરા ક્યારે આવશે? તો બોયઝ માંથી લઈશું 2c2 છેદમાં કેટલા આવશે? 5c2. ચલો છેદ ઉડાડતા આવશે 2 કા 2 અને નીચે 5 જે રિવર્સમાં જાય છે 2 તો 5 ચોક 20 છેદ 2 ઉડાડી દો. બોલો ખબર પડી જશે હવે કે આની ગણતરી મારે કરીને બતાવવાની છે. ક્લિયર? ઓકે, હવે હું તમને જે ટેક્સના 3 સમ્સ છે બહુ ઈઝી, એને આપણે બધા જવાબ કેવા મારવાના? છૂટા મારવાના. એવી રીતે કરે એટલે ફટાફટ બોલી જવાના. ખબર પડી ગઈ? તો ટેક્સના આપણે જે વર્ષ માટેના સમ્સ છે, બરાબર, લીપ વર્ષ કે જે છે એને આપણે જરા ક્લિયર કરી દઈએ. બાકીના ટેક્સના તમારે જે ગણવાના છે સમ્સ આપણે ક્રમશઃ બધા ગણતા જઈશું. ટેક્સના તમે કીધા છે ને જે મારે જરૂરી છે ગણાવીશું. એમ લાગશે કે આ દાખલામાં મારે બિલકુલ આને સિમિલિયર સમ્સ હશે નહીં ગણાવો. જ્યાં ટેક્સમાં મારે ગણાવવાના છે બધા સમ્સ કરાવતો જઈશ. બાકી સિમિલિયર હોય ને બહુ નજીકના એ દાખલા. ચલો પહેલો પ્રશ્ન છે કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 શું આવે? સોમવાર હોવાની સંભાવના. તો લીપ, એક મિનિટ ફટાફટ બોલો, લીપ વર્ષમાં કેટલા દિવસ આવે? 29. ભાગવાન કેટલા વડે? 7 વડે ભાગો. શેષ કેટલી વધશે? 1 છેદમાં આવી ગયો જવાબ. બોલો પૂછવું છે હવે કઈ? ચલો બીજું, લીપ વર્ષ ના હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર આવવાની. લીપ વર્ષ નથી, કુલ વર્ષના કેટલા દિવસ થશે? 365 ને ભાગો 7 વડે. એટલે કેલ્સી નહીં વાપરવાનું, પોઈન્ટમાં જવાબ એટલે શેષ વધે એની પર જવાબ. ચલો બધા કેટલી શેષ? 1 વધી શેષ 1 છેદમાં 7. આવી ગયો જવાબ. બોલો કઈ કન્ફ્યુઝન છે? ચલો ત્રીજો, કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 મંગળવાર આવે. મંગળવાર કોઈ પણ વાર કે વારથી આપણે કોઈ ઓગસ્ટ માસમાં દિવસ કેટલા? 31 ને ભાગો 7 વડે. કેટલી શેષ વધે છે? કહો. આવી ગયો જવાબ 3 છેદમાં 7. બોલો કઈ કન્ફ્યુઝન? બસ આટલું જ. ચલો હા.